જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે ગુજરાતમાં આવેલું એકમાત્ર બળિયાદેવનું મંદિર તે ક્યાં આવેલું છે? ગુજરાતમાં એકમાત્ર લાંભા એટલે અમદાવાદમાં આવેલું પ્રસિદ્ધ મંદિર એટલે બળિયાદેવ। જય બળિયાદેવ કી જય। આપણી ધાર્મિક માન્યતાઓ ભાવનાઓને લીધે આજે દરેક જગ્યાએ મંદિરો જોવા મળે છે। પૂજા અર્ચના કરી મનની શાંતિ અનુભવી શકાય છે। આજ આસ્થા શ્રદ્ધા વિશ્વાસના લીધે કઠિન પગપાળા નર્મદા અને ગિરનારની પરિક્રમા પણ કરી શકાય છે। ચારધામની યાત્રા પણ આપણે કરીએ છીએ। ગંગામાં સ્નાન કરી પાપમાંથી મુક્તિનો અનુભવ થાય છે। સાચા હૃદયથી પ્રાર્થના અને વૈજ્ઞાનિક અભિગમ રાખી પ્રભુ ધ્યાન કરવું જોઈએ। આવી ભક્તિ અને શ્રદ્ધાથી જો પ્રભુ નામ સ્મરણ કરીએ તો જરૂર મનોકામના પૂર્ણ થાય છે। નહીંતર ભવોભવના ચક્કર મારવા પડે અને દુઃખી થઈ જવાય છે। માટે ભગવાનનું નામ તો સતત લેવાનું જ રહે। લાંભા ગામે આવેલું બળિયાદેવનું મંદિરનો ઇતિહાસ જોઈએ તો મહાભારત કાળનો છે। ભીમનો પુત્ર ઘટોત્કચ અને તેનો પુત્ર બર્બરીક જન્મ સમયે ગુગરાલા વાર અને નેતના કારણે દાદી હિડમ્બાએ તેનું નામ બર્બરીક પાડ્યું। ખૂબ જ બળવાન હતો। શક્તિની ઉપાસના કરી માતાજીએ 3 બાણ વરદાન રૂપે આપેલા જે સંપૂર્ણ સૃષ્ટિનો વિનાશ કરી શકે। દાદીએ કહ્યું હતું કે આ શક્તિનો ઉપયોગ જે પક્ષ હારતો હોય તેને મદદ કરવા કરજે। કૌરવો હારવાના છે તો પાંડવો જીતશે કેમ? આ વાતની જાણ ભગવાન કૃષ્ણને થતાં બર્બરીક પાસેથી વિદ્યાનો દુરુપયોગ કરાવી શિરચ્છેદ કરે છે। ત્યારે બર્બરીકે કહ્યું, હું તો યુદ્ધ જોવા આવેલો। તેથી ભગવાને એક ઊંચા ટીલા પર શિર રાખી ઈચ્છા પૂરી કરી અને બર્બરીકને કહ્યું, કલિયુગમાં તું મારા નામ સાથે પૂજાઈશ। ખાટુ શ્યામથી તારી પૂજા થશે। રાજસ્થાનમાં મુંડરૂપ ધામ જ્યાં બર્બરીકના મસ્તકની પૂજા થાય છે। આ ખાટુ શ્યામ એ જ બળિયાદેવ। લાંભાનું બળિયાદેવ મંદિર શા માટે પ્રસિદ્ધ છે તેના વિશે આપણે જાણીએ। આજથી 125 વર્ષ પહેલાં પુષ્કર ગામમાં વરસાદ પડ્યો જેના લીધે ગામમાં મહામારી ફેલાઈ। વૃદ્ધો બાળકોમાં બીમાર પડ્યા। ઓરી અછબડા કમળો ઉધરસને લીધે બાળકો મરવા પડે છે। તે વખતે પટેલ પરિવારના સભ્યને બળિયાદેવ સ્વપ્નમાં આવ્યા। ખોરુભાઈ અને પુરુષોત્તમભાઈ બળિયાદેવની સ્થાપના લીમડાના ઝાડ નીચે કરે છે અને પૂજા અર્ચના કરતા પ્રકોપ ઓછો થાય છે। આ જ પ્રયત્ન લોકો બાળકોની બીમારી માટે બળિયાદેવ મંદિરે આવી બાધા માનતા ઉતારે છે। આજે આ મંદિર શિખરબદ્ધ અને વિશાળ પ્રાંગણમાં ફેલાયેલું જોવા મળે છે। નાની મોટી જ્ઞાતિ આદિવાસી બાળકની બાધા આખરી રાખી દર્શન કરવા આવે છે। નિજ મંદિર ફરતે રામાયણ મહાભારતના શિલ્પો દ્વારા પ્રસંગ ચિત્રણ કરવામાં આવેલું છે। મંદિર દ્વારા વિશેષ સુવિધા મળે છે। બહેનો ભાઈઓ માટે દર્શન માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે। વ્હીલચેરની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે। વડીલો માટે જમવા માટે ઘરેથી ઠંડુ લઈ આવતા લોકો માટે વિશાળ પંખા પાણીની સુવિધાવાળો હોલ બૂટ ચંપલ રાખવા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે। 2 વ્હીલર 4 વ્હીલર વાહનો માટે પણ પાર્કિંગ નિઃશુલ્ક રાખવામાં આવેલ છે। બાળકો માટે બગીચો પ્રસાદ માટે લાડુ અને શ્રીફળ તેમજ ચવાણા સસ્તા ભાવે મળે છે। કંકુ ચુંદડી તેમજ શરીરના અંગો પ્રતીક રૂપે મળી રહે છે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે। મંદિર બારે ચા પાણી નાસ્તો ભજીયા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે। બાળકો માટે રમકડા ઘર વપરાશની ચીજ વસ્તુઓ બહેનો માટે ટેટુ મહેંદી કરી આપવામાં આવે છે। હજારો ભક્તો દર્શને આવતા સિક્યોરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। દરરોજ 700થી વધારે કિલો ચવાણું અને 1000 કિલો લાડુ શ્રીફળનું વેચાણ સસ્તા દરે લાઇનબદ્ધ વ્યવસ્થામાં કરવામાં આવે છે। મરચાં ચટણી અને થેપલા ત્યાં પ્રાંગણમાં મળી રહે છે। પ્રસાદ માટે બળિયાદેવનું લાડુ પ્રિય છે। મંદિરમાં બળિયાદેવ પ્રોપર્ટી ટ્રસ્ટ દ્વારા સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે। ગીતા વિદ્યાલય જેમાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અપાય છે।
પુસ્તકો અને નોટબુક રાત દરે અપાય છે. રોગમુક્ત થવા આરોગ્યધામ ચલાવાય છે. બાજુમાં જ પ્રેરણાધામ વૃદ્ધાશ્રમ ચાલે છે. રિક્ષા અને સિટી બસ માટે અંદર આવવા જવા બસ સ્ટોપ બનાવેલો છે, જેથી ભક્તોને હાલાકી પણ નથી પડતી. ભક્તોની રોજ 40-50 હજાર દર્શનાર્થીની ભીડ જોતા ગામનો વિકાસ થયો છે. કોર્પોરેશન દ્વારા બાગ બગીચાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. રસ્તાની વ્યવસ્થા તેમજ બિલ્ડરો દ્વારા બહુમાળી મકાનો ઊભા કરવામાં આવ્યા છે. મંદિરના દર્શને આવતા લાલ દરવાજાથી સીધી બસ મંદિરે જાય છે. નારોલથી 5 કિલોમીટર અંતરે આવેલું છે. આ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર નિર્માણ વખતે ₹1 કરોડનું દાન પણ આપેલું હતું અને કારગિલ યુદ્ધ વખતે પણ ₹65 લાખનું સરકાર દાન આપી સેવાનું કાર્ય કરેલું છે. કચ્છ કાઠિયાવાડવાળા બળિયાદેવના મંદિર ન હોવાથી લાંભા મંદિર ગુજરાતનું એકમાત્ર પ્રખ્યાત મંદિર છે. તો લાંભામાં બળિયાદેવનું એક મોટું ભવ્ય મંદિર આવેલું છે. તો આપણે પણ કોઈક દિવસ તેના અચૂક દર્શન કરવા જોઈએ. જય બળિયાદેવ કી જય. જય ખાટુ શ્યામ ભગવાન કી જય. હર હર મહાદેવ.